સચિન ખાતે આવેલા પલસાણા ટોલ નાકા પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી। બાઇક પર સાથે ચા પીવા માટે નીકળેલા શાળા બનેવીને જીવલેણ અકસ્માત નડ્યો હતો। અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી અડફેટે લેતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને એક પછી એક બંનેના મોત નીપજ્યા હતા। એક જ પરિવારના બે સભ્યોના મોત થવાથી ઘટનાને પગલે પરિવારમાં શોક ફેલાઈ ગયો છે। વિપિન અને વિજય બાઇક પર સાંજે ચા પીવા નીકળ્યા હતા ત્યારે ભાટિયા ટોલ નાકા પાસે અચાનક બાઇકનો અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ તાત્કાલિક આસપાસના લોકો 108 એમ્બ્યુલન્સને કરી હતી। ગંભીર રીતે ઘાયલ વિપિનને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। જ્યારે વિજયનું મોત ઘટના સ્થળે જ થયું હતું। વિજય મહંતો બિહારના પટના જિલ્લાના વતની હતા અને થોડા સમય અગાઉ જ મજૂરીના કામ માટે સુરત આવ્યા હતા। તેમની ઉંમર લગભગ 22 વર્ષ જેટલી હતી। બીજો યુવક બિપિન મહંતો પણ મૂળ બિહારનો રહેવાસી હતો અને સુરતમાં કામકાજ માટે રહેતો હતો। બંને મિત્રો અને રૂમમેટ તરીકે સચિન જેઆઈડીસી વિસ્તારમાં રહેતા હતા। ઘટનાની જાણ થતાં સચિન જેઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની વિગતવાર તપાસ શરૂ કરી છે। હાલ પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે સીસીટીવી ફૂટેજ તથા આસપાસના લોકોના નિવેદનો એકત્ર કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે। બિપિન અને વિજયના નિધનના સમાચાર સાંભળતા જ તેમના પરિવારજનો બિહારમાંથી સંપર્કમાં આવ્યા છે અને મૃતદેહોને ગામ લઈ જવાની તૈયારી ચાલી રહી છે। घटना बना था यही, हम 4 लोग थे, 2 बाइक से थे, जा रहे थे चाय पीने के लिए। मैं आगे निकल गया, ये दोनों पीछे ही रुक गए। मैं जाकर 10 मिनट आगे जाकर रुका, कम से कम 15-16 बार कॉल लगाया। उसके बाद 15-16 बार के बाद कॉल रिसीव किया गया। अगले दूसरे आदमी उठाए, दूसरे आदमी बोले भाई, मैं वो पूछे आप लोग के कौन है, सगे वाले हैं? मैं बोला हाँ मेरे के सगे वाले हैं। यही पूछे, मैं पहुंचा, गाड़ी रिटर्न करके देखा तो एक तो वही मौत हो गया, एक को मैं हॉस्पिटल में लाते लाते अंदर गया, डॉक्टर आया, थोड़ा अपना जो भी करना था डॉक्टर लोग किया। उसके बाद मेरे को पर्ची ला कर दिया, बोला भाई ये अब नहीं रहा। हम लोग 4 लोग थे, 2 बाइक से, 2 लोग एक पे सवार। हम लोग जा रहे थे चाय पीने के लिए टोल प्लाजा के आगे अमूल के डेयरी के पास। वहाँ पे पता चला कि वो लोग पीछे रह गए, हम लोग आगे निकल गए। तो फिर हमने आगे चल के हमने 10-15 मिनट बाद फ़ोन किया, तो 10-15 बार फ़ोन करने के बाद भी कोई रिसीव नहीं किया। रिसीव करने के बाद कोई टोल प्लाजा वाला रिसीव किया, फिर उसने बोला कि हाँ आपके जो भी हैं ये इनका एक्सीडेंट हो गया है। तो हम वहाँ पहुँचे तो एक का तो ऑन द स्पॉट डेथ हो गया था, बाकी दूसरे को एम्बुलेंस में लेके गए थे। સ્થાનિક બિહારી સમાજ અને માત્ર વર્તુળમાં ભારે શોકનું વાતાવરણ છવાયું છે। બંને યુવાનોએ પોતાના પરિવારો માટે ઉપજી રહેલી આશાઓને અજવાળવા સુરત આવવાનું નક્કી કર્યું, પણ અનપેક્ષિત રીતે જીવ ગુમાવવો પડ્યો।